સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી. તો દર્શક મિત્રો, આપણા મહેમાન નીતલબેને એમની જે પહેલી વાનગી હતી એ તો મસ્ત બનાવી, અને હવે જે બીજી વાનગી બનાવવા જઈ રહ્યા છે તો એ વાનગી એવી છે કે જો તમે PCOS PCODની સમસ્યાથી પીડિત છો અને ડાયટ તમે ફોલો કરી રહ્યા છો, હેલ્થ કોન્શિયસ છો અને કોઈ એવી વાનગી કે જેમાં તમને મજા પણ આવે, ટેસ્ટી પણ લાગે, તો આ વાનગી અચૂકથી ટ્રાય કરજો. એ વાનગીનું નામ શું છે હું નહીં કહું, આપણા મહેમાન જ કહેશે. તો ચાલો એમને પૂછીએ કે આ એકદમ હેલ્ધી પૌષ્ટિક વાનગીનું નામ શું છે. આજે આપણે બીટરૂટ, કાળા ચણા અને સ્વીટ પોટેટો શકરિયા એની કટલેટ બનાવીએ છીએ, અને બિલકુલ ઓછા તેલમાં પ્રોટીન રીચ એવી વાનગી છે જે કોઈ પણ ખાઈ શકે, નાના બાળકો કે વૃદ્ધ હોય તો પણ ખાઈ શકે. વાહ, તો હવે કરીએ આપણે શરૂઆત. ચોક્કસ. હવે પહેલાં આપણે શકરિયા બાફેલા છે, આ બધી જ વસ્તુ બાફેલી છે, બરાબર? એ બધું લઈને આપણે મેશ કરવાનું છે. તમે જે પહેલી વાનગી બનાવી હતી એ તો એકદમ ઇન્સ્ટન્ટ બની જાય, અને આ પણ એવી વાનગી છે એકદમ ઇન્સ્ટન્ટ બની બંને પૌષ્ટિક છે, વિન્ટર સ્પેશિયલ છે, ગમે ત્યારે ગમે તેટલું ખાઈ શકો છો તમે. હવે આપણે આને મેશ કરી લઈશું. તો ભાઈ નીતલબેન, તમે જે તમારું પેશન છે કુકિંગનું, એને તમે પ્રોફેશનમાં બી કન્વર્ટ કર્યું છે, બરાબર? તો હવે તમે જે આટલા વર્ષોથી તમારો બિઝનેસ પણ તમે ચલાવી રહ્યો છે, તો એની અંદર કોઈ મેમરીઝ તમને યાદ આવતી હોય, કેવો એક્સપિરિયન્સ રહે છે તમને? બહુ જ સરસ એક્સપિરિયન્સ રહ્યો છે અને ઘણું બધું શીખવા પણ મળ્યું છે. વાહ. કે આપણે આમ જનરલી કેવું કે રૂટીનમાં ઘરનું જ કરતા હોય, કે ક્યારેય કોઈનું બહારનું કશું ના કર્યું હોય, પણ હું જે બિઝનેસ કરું છું ને અથાણાને, ખરેખર સાચું કહું તો બહુ જ લેબોરિયસ છે. એમાં બનાવીએ એટલે પેશન છે, કરીએ, પણ આજે 500થી 700 કિલો અથાણા બનાવાય એટલે થાકી જવાય. અમુક સમયે તો એટલું બધું થાકી જવાય. પણ જ્યારે મારા કસ્ટમર્સ મને એમ કહે છે ને કે બહુ જ સરસ છે, ભાવ્યું ને, એ લોકોના એટલો પ્રેમ છે ને મારી પાસે કે એનાથી મારો બધો થાક જતો રહે છે. બિલકુલ, એટલે એમનો પણ ફીડબેક મળે, અને તમારો કહેવાય કે જ્યારે વાનગીમાં પ્રેમ ભળે, તમારી મહેનત ભળે, અને પછી સ્વાદિષ્ટ વાનગી અચૂકથી બને જ છે. ઓકે, હવે આપણે આ મેશ થઈ ગયું છે. હવે એમાં થોડા આપણે મસાલા કરી લઈએ. ઓકે. સૌથી પહેલાં આપણે લઈશું મીઠું. મીઠું મેં ચણામાં નાખ્યું હતું એટલે એ પ્રમાણે થોડું ઓછું લઈશું. પ્લસ આપણે આની અંદર ચાટ મસાલો નાખીશું એટલે એમાં પણ થોડું મીઠું હોય છે. ગરમ મસાલો છે, આદુ મરચાંની પેસ્ટ છે. તમારા ટેસ્ટ પ્રમાણે તીખું ઓછું વધારે કરી શકો છો. બિલકુલ. આ ચાટ મસાલો છે, એ આપણે કીધું એ પ્રમાણે થોડું માપમાં નાખીશું જેથી ખારું ના થઈ જાય. અને થોડો લીંબુનો રસ. હવે આપણે હાથથી આને થોડું મેશ કરી લઈશું અને એને શેપ આપી દઈશું જેથી આપણે એની કટલેસ તૈયાર કરી શકીએ. આ વસ્તુ જો લુક્સ વાઇઝ બી એટલી સરસ છે કે જે ન ખાતા હોય, બાળકોને ના ગમતું હોય, અથવા તો જે બાળકો નથી ખાતા એને તમે હાઈડ કરીને કોઈ પણ વેજીટેબલ આમાં ખવડાવી શકો છો. મેં આ 3 વસ્તુ લીધી છે, પણ કોઈ પણ વ્યક્તિ એમાં જે બી ઈચ્છા હોય એ વેજીટેબલ્સ એમાં થોડા ક્રશ કરીને, કે કોઈને દાંતમાં આવે એવું ના ગમતું હોય તો થોડા ક્રશ કરીને બી યુઝ કરી શકે છે. એટલે ઘણી બધી મમ્મીઓની ફરિયાદ હોય, તો હવે બધાની ફરિયાદનું સોલ્યુશન આવી ગયું છે. તો આજે તો તમે એકદમ આ સાત્વિક વાનગી કહી શકાય એ બનાવો છો, તો આના સિવાય પણ બીજી ઘણી બધી તમે સાત્વિક વાનગી બનાવતા હશો રેગ્યુલરમાં? હા, બનાવું. જેમ કે આપણે ફ્લાવરનું શાક તો ખાતા હોઈએ છીએ, બરાબર? તો હું ફ્લાવરનું શાક કોઈ વખત ચેન્જ જોઈએ છે, કંઈક નવું કરવું છે,
તો પછી ફ્લાવરના સ્ટફ પરાઠા બનાવીએ, કોબીના વાત. સ્ટફ પરાઠા બનાવું, મિક્સ વેજીટેબલના સ્ટફ પરાઠા બનાવું છું. પછી રાઈસ પણ એવી રીતે અલગ અલગ બનાવું છું. અને ફાસ્ટ ફૂડ પણ ઘરે બનાવું છું. બધું જ ફાસ્ટ ફૂડ ઘરે જાતે બનાવું છું. હોટડોગ છે, બર્ગર છે, વડાપાઉં, દાબેલી તો કોમન છે જોકે, પણ બને છે. એટલે તમે એક સામગ્રી હોય, બધા ઇન્ગ્રેડિયન્ટ્સ હોય, એમાંથી વેરિએશન્સ કેવી રીતના આપવાના એ હા, તમારા જોડે મારે શીખવું કઈ રીતે આ વસ્તુ મારે મારા ફેમિલી મેમ્બર્સને આપવી છે, એ છેલ્લે કશું નહીં તો હું આવી રીતે કોઈ પણ ફોર્મમાં કરીને બી. અને પાછી પૌષ્ટિક ને હેલ્ધી જ. તો હવે જ્યારે આપણે આ કરતા હોય ત્યારે પણ કઈ વાતનું આપણે ધ્યાન રાખીએ છીએ સૌથી વધારે? મેઇન વસ્તુ તો કે આ જે શાકભાજી આપણે લીધા છે ને એ સરસ રીતે બફાયેલા હોય તો તમે સરસ રીતે એને મેશ કરી અને એને તમે ઈચ્છો એ તમે શેપ આપી શકો. ઓકે. તો હવે આપણને બીટની જગ્યાએ ગાજર નાખવાની ઈચ્છા થઈ તો આપણે ગાજર બી લઈ બિલકુલ, શકીએ. હા બિલકુલ, બિલકુલ લઈ શકો. તમે છીણીને બી લઈ શકો છો અચ્છા. અને બાફીને આવી રીતે મેશ કરીને પણ લઈ શકો છો. ફણસી લઈ શકો, મકાઈ લઈ શકો તમે, વાહ. કેપ્સિકમ છે. અને અલગ અલગ કલરના લેશો તો એટ્રેક્ટિવ બી થઈ જશે બાળકો માટે તો. એટલે જોતા જ એ લોકોને એવું થાય કે કંઈક યુનિક છે, હા, ઇન્ટરેસ્ટિંગ છે ને મજા આવશે. થઈ ગયું છે રેડી. હવે આપણે એને શેપ આપીને સેલો ફ્રાય કરી લઈએ. જો હવે આપણો આ માવો તૈયાર છે અને હવે આપણે એને શેપ આપી અને ચાલુ કરીશું. તેલ થોડું હાથમાં લઈ અને ઉપર થોડા તલ સ્પ્રિંકલ કરશું. એક સરખા બાઉલ લઈ અને તો હવે નિત્તલબેન, તમે જ્યારે આ બનાવતા હોય અને પછી લાસ્ટમાં કોઈ ઇન્ગ્રેડિયન્ટ વધ્યા હોય અને એનો તમારે યુઝ કરવો હોય તો તમે પછી કેવી રીતના એનો યુઝ કરો છો? આમ તો જનરલી એવો વારો ના આવે, માપનું જ લીધું હોય એટલે, પણ થઈ જાય કે હું ચાટ બનાવી દઉં. એની ધારો કે ચણા વધ્યા છે તો ચાટ બીટ છે ને બધું ભેગું કરીને પછી એને નાસ્તા માટે ચાટ વાહ. તૈયાર કરી દઉં. એટલે કોઈને કોઈ રીતે મેનેજમેન્ટ થઈ જાય. હા, થઈ જાય. અને ફટાફટ થાય છે. કોઈને ઓચિંતું બી કંઈક થયું કે કોઈ ગેસ્ટ આવી રહ્યા છે કે ક્યાંક જવાનું થયું, ટિફિનમાં લઈ જવું છે તો એ રીતે પણ સરસ છે. આપણે એને ઓછા તેલમાં જ શેકીશું. ઓકે. એટલે સવાર જો આપણે નાસ્તામાં પણ લીધા તો આખો દિવસ આપણને પેટમાં ભાર ભાર રહે. બિલકુલ, બિલકુલ. કારણ કે પ્રોટીન રીચ છે. પ્રોટીન તમને હંમેશા વજન આપશે જ પેટમાં. બિલકુલ. આપણે જોઈ શકીએ છીએ કે એનો કલર પણ એકદમ મસ્ત આવી રહ્યો છે. એકદમ. વિટામિનથી ભરપૂર હોય નિત્તલબેન, એટલે સ્વાદની મહેક તો કંઈક જુદી જ હોય. તમને આવી રહી હશે. બિલકુલ.
એટલે મારી આંખોએ તો ભોજન ગ્રહણ કરી લીધું છે. હવે ડીશ હાથમાં આવે એટલી હવે વાર. તમે ટેસ્ટ કરીને કહેજો. મારા ખ્યાલથી તો આજની આ 2 રેસીપીથી ઘણી બધી મમ્મીઓનો પ્રશ્ન સોલ્વ થયો હશે કે કઈ રીતે મારા બાળકોને કે ફેમિલીને પૌષ્ટિક વસ્તુ આપવી. બિલકુલ. કારણ કે અમુક બાળકો બીટનું નામ આવે ત્યારથી જ એને અડતા ના હોય. ઘણા કઠોળ પણ નથી ખાતા હોતા છોકરા, તો તમે આ રીતે પણ એને હાઈડ કરીને આપી શકો છો. હવે માની લો કે કદાચ કોઈને એવું થયું કે આ માવો વધારે ઢીલો થઈ ગયો છે, તો તમે એની અંદર બ્રેડ ક્રમ્સ અથવા તો બટાકા પૌવાના પૌવા છે તો પલાળીને એ થોડા એડ કરી શકો છો, તો તમને જોઈતું બાઇન્ડિંગ મળી જશે. ઓકે, વાહ. નીતલબેન, જ્યારે આપણે સેલો ફ્રાય કરતા હોઈએ ત્યારે પણ આપણે બહુ જ ધ્યાન રાખવું પડતું હોય છે. હા. તો તમે કઈ બાબતનું આ ધ્યાન રાખતા હો છો? જો તમારી સામે બિલકુલ કેરફુલી હેન્ડલ કરવું પડે. યસ. હવે આપણે આ તૈયાર થાય ત્યાં સુધીને આપણે એની જોડે લેવાનું ડીપ એક સરસ મજાનું, એ પણ પ્રોટીન રીચ છે, વાહ. એટલે એ તૈયાર કરી લઈએ. આપણે એક ડીપ વાસણમાં થોડું દહીં લઈશું. આમાં આપણે પ્રમાણ કેટલું લીધું છે? કોઈ કશી એમાં પ્રમાણની કોઈ જરૂર નહીં. ઓકે. આમાં તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો. આ પનીર છે, પનીરને થોડું ક્રમ્બલ કરીને લઈએ. આ પલાળેલા મરચાં છે, જે વઘારના આપણે ઘરે યુઝ કરીએ છીએ જ, અને 2-3 કળી લસણ, સ્વાદ પ્રમાણે મીઠું, હવે આપણે એને બ્લેન્ડ કરી લઈએ. આપણું ડીપ પણ તૈયાર છે. ચલો, હવે આપણું ડીપ પણ તૈયાર છે, એટલે આપણે એ સર્વ કરીએ. અને સાથે આપણું કટલેસ પણ તૈયાર છે. ઉપરથી થોડું ધાણા સ્પ્રિંકલ કરી લઈએ. તો તૈયાર છે બીટરૂટ, કાળા ચણા અને સ્વીટ પોટેટોની સરસ મજાના પ્રોટીન રીચ એવા ડીપથી તૈયાર છે તમારી ડીશ. તો દર્શક મિત્રો, સાત્વિક કટલેસ રેડી થઈ ચૂકી છે. વિટામિનથી ભરપૂર, પોષક તત્વોથી ભરપૂર એવી આ કટલેસ છે. તો આજે અચૂકથી ટ્રાય કરજો આ મસ્ત મજાની કટલેસ, અને પછી અમને કહેજો કે કેવી બની. તો દર્શક મિત્રો, તમે પણ અવનવી વાનગી બનાવવાના શોખીન છો તો તમે પણ બની શકો છો મંતવ્ય ન્યૂઝના વાનગી રસોડાના નવા મહેમાન.
હવે એના માટે કરવાનું એટલું છે, તમારે તમારું નામ, શહેરનું નામ, રેસિપીનું નામ, રેસિપીનો સરસ મજાનો ફોટો પાડીને અમને મોકલી આપવાનો છે અને પછી અમે તરત જ તમારો સંપર્ક કરીશું અને મળીએ આપણે વાનગીના રસોડે. હવે નેક્સ્ટ એપિસોડમાં અઢળક વાતોની સાથે મળીએ છીએ, પણ અત્યારે મને રજા આપશો. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented બાય મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. નમસ્કાર. પ્રોટીન ડિશ કથલેટ વિથ ડીપ બનાવવાની સામગ્રી: બીટ, શક્કરિયા, દેશી કાળા ચણા, આદુ મરચાંની પેસ્ટ, મીઠું, મરચું, ગરમ મસાલો, ચાટ મસાલો, મરચું, તેલ. ડીપ માટેની સામગ્રી: દહીં, પનીર, મીઠું, કાશ્મીરી લાલ મરચાં, લસણ.